નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખબર હશે હવે જે આપણે આઈએમપી જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે જે તમારે બોર્ડ પરીક્ષા 2024ની અંદર કામ લાગશે અને જે તમે લોકો રિપીટ કરી શકો છો હમણાં જે તમારા બધું સિલેબસ ખતમ થયા પછી જે એને ખાલી તમે લોકો એકવાર પ્રેક્ટિસ કરશો અથવા જે તમે લોકો રિવાઇઝ કરશો તો તમારા માટે બહુ સારું રહેશે અને ગેરંટી તમે લોકો આ જે ક્વેશ્ચન કરો છો તો એમાંથી જે તમે લોકો આ ક્વેશ્ચન કર્યો હોય તો પછી તમે લોકોને 50% માર્ક્સ તો એમ જ મળી જશે વિદ્યાર્થીઓ. તમે લોકોને પાસ થવાની તો ટેન્શન રાખવાની નહીં. આમ આ જે તમે લોકો વસ્તુ કરી લેશો તો તમે લોકો પાસ તો 100% થઈ જશો અથવા જે પાસથી વધારે માર્ક્સ સ્કોર કરી લેશો વિદ્યાર્થીઓ તમે લોકો. તો વિદ્યાર્થીઓ તમે લોકોને ખબર હશે કે ખાલી એટલું જ કરવાનું છે. તમે લોકોને આ જે બધું જ નોટ વોટ બધું જ આપણે અહીંયાથી આપીએ છીએ તમારા માટે ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે. કાલે આપણે 2 વિડીયો નાખ્યા હતા, સ્ટાન્ડર્ડ મેથ્સના અને બેઝિક મેથ્સના, અને આજે આપણે ધોરણ 12માના વિદ્યાર્થીઓ માટે ગણિતનું આખું જે સેક્શન ABCD તો અહીંયા જ બધું જ મળી જશે તમે લોકોને. જે 4 માર્ક્સના 3 માર્ક્સના અને હેતુલક્ષી બધું જ અહીં મળશે વિદ્યાર્થીઓ. એ માટે ખાલી આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ આપણું પ્લીઝ વિડીયો શેર કરતા રહેજો કેમ કે બીજા વિદ્યાર્થીઓને બી આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કામ લાગે અને તમે લોકોને બી કામ લાગે. તો ખાલી એટલું જ કરવાનું રહેશે, ખાલી શેર કરી દેજો. અને જે તમે લોકોને આ પર્સનલ નોટ જોતો હોય અથવા જે તમે લોકોને આનો ફોટો જોતો હોય, કશું બી મટીરિયલ જોતો હોય તો તમે લોકો મને પર્સનલી DM કરજો ઇન્સ્ટાગ્રામ પર જઈને. તમે લોકોની ઇન્સ્ટાગ્રામની લિંક બી નીચે મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. અને વિદ્યાર્થીઓ તમે લોકોને ખાલી એટલું જ કરવાનું છે, પ્લીઝ આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો અને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો આપણા ચેનલને. તમારા માટે જ કામ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માના જે આપણે તમે લોકોને ખબર હશે જે આપણે ધોરણ 12માના વિદ્યાર્થીઓને મોસ્ટ આઈએમપી મેથ્સના ક્વેશ્ચન છે તો આજે આપણે એ આપવાના છે. આવે જે એમાં તમે લોકોને કેવી રીતે સમજવાનું રહેશે આજે આપણે એમાં તમે લોકોને એક્સપ્લેન કરીશું. એમાં સેક્શન ABCD બધા જ સેક્શન આવી ગયા છે અને કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન્સ આવવાના છે, એને કેટલા માર્ક્સના આવવાના છે અને કયા કયા ક્વેશ્ચન કરવાના રહેશે વિદ્યાર્થીઓ તમે લોકોને આજ અહીંયા બધું જ એક્સપ્લેન કરવામાં આવશે. એના માટે તમે લોકોને ખાલી એક જ કામ કરવાનું રહેશે, ખાલી આપણને સપોર્ટ અને વિડીયો લાઈક અને આજે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. આના જે તમે લોકોને ફોટા જોતો હોય અથવા વિડીયો જોતો હોય તમે લોકો મને છે ને જે ઇન્સ્ટાગ્રામમાં DMમાં જઈને તમે લોકો મને DM કરશો તો તમે લોકોને ત્યાં ફોટો અને વિડીયો મોકલી દઈશું આપણે વિદ્યાર્થીઓ. ખાલી ત્યાં ઇન્સ્ટાગ્રામ પર જઈને મને DM કરી દેજો અને એની લિંક જે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો અહીંયાથી આપણે ચાલુ કરીશું. તો જેવી રીતે વિદ્યાર્થીઓ જે તમારું આ પહેલું ચેપ્ટર છે, જે પહેલું ચેપ્ટરમાં તમે લોકોને કેવી રીતે સમજવાનું રહેશે કે જેવી રીતે અહીંયા તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ આપણે જે એક્સપ્લેન કરી દીધું છે કે 3 માર્ક્સના MCQ આવવાના છે, 2 માર્ક્સમાં એક બી ક્વેશ્ચન નહીં આવવાનું, 3 માર્ક્સમાં એક ક્વેશ્ચન આવવાનું છે, 4 માર્ક્સમાં એક બી ક્વેશ્ચન નહીં આવવાનું. તો અહીંયા જે તમે લોકોને સમજવાનું રહેશે કે આ જે પેટર્ન છે વિદ્યાર્થીઓ આ બધે જ ચેપ્ટરમાં ફોલો કરેલી છે. તમે લોકો અહીંયા ઉપર જોઈ શકો છો વિદ્યાર્થીઓ. તો એમાં જે MCQમાં 3 માર્ક્સ આવશે, 2 માર્ક્સવાળું એક ક્વેશ્ચન બી નહીં, 3 માર્ક્સવાળું એક ક્વેશ્ચન છે અને 4 માર્ક્સવાળું આપણું કોઈ બી ક્વેશ્ચન નહીં વિદ્યાર્થીઓ. તમે લોકો અહીંયા જોઈ શકો છો. તો હવે જે તમે લોકોને જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે ઉદાહરણમાં અને એક્ઝામ્પલ થઈ ગયું, સ્વાધ્યાય મતલબ તમારી એક્સરસાઇઝ થઈ ગઈ અને જે તમારી ચેપ્ટરની પાછળની એક્સરસાઇઝ આવે છે એ કરવાની રહેશે વિદ્યાર્થીઓ. તો તમે લોકો અહીં જોઈ શકો છો કે જે તમારા ઉદાહરણમાં 18 અને 19 કરવાનું રહેશે પહેલા ચેપ્ટરમાં અને સ્વાધ્યાયમાં 9 અને 10ની ઉપર સ્ટાર કેમ કરેલું છે કે મોસ્ટ આઈએમપી છે જે તમે લોકોને આ તો કમ્પલસરી કરવાનું જ રહેશે વિદ્યાર્થીઓ. અને અહીંયા બી જે તમે લોકોની એક નંબરનું ક્વેશ્ચન રહેશે અને એ બી મોસ્ટ આઈએમપી છે તે તમે લોકોને કરવાનું રહેશે. અને આપણે બીજું ચેપ્ટર આવી ગયું, બીજું ચેપ્ટરમાં બી સેમ પેટર્ન ફોલો કરવાની છે. અહીંયા જે તમે લોકોને માર્ક્સ આપી દીધા છે આપણે કે કેટલા માર્ક્સના કેટલા આવવાના છે, જે 4 MCQ આવવાના છે અને 2 માર્ક્સનું 2 ક્વેશ્ચન આવવાના છે અને પછી 3 અને 4 માર્ક્સવાળા કોઈ બી નહીં આવવાનું વિદ્યાર્થીઓ. એ જ સેમ પેટર્ન અહીંયા ફોલો કરેલી છે. જે તમે લોકો ઉદાહરણ જોઈ શકો, સ્વાધ્યાય જોઈ શકો છો, સ્ટાર કરેલું છે એનું મતલબ જે IMP છે તમારું, તમે લોકો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓ. અને જે આપણું ત્રીજું ચેપ્ટર આવી ગયું, ત્રીજું ચેપ્ટરમાં બી સેમ પેટર્ન છે. અહીંયા માર્ક્સ જોઈ લેવાના તમે લોકોને. અને જે તમારું ત્રીજું ચેપ્ટર આવી ગયું અને જે તમારા એક્ઝામ્પલ થઈ ગયા, એક્ઝામ્પલના બી નંબર છે તો જે તમે લોકોને ડાયરેક્ટ મળી જાય. અને આ બધી વસ્તુ જે તમારી નવી ટેક્સ્ટ બુક છે ને CBSEની એની લઈને બનાવેલી છે. જે વિદ્યાર્થીઓને ખબર હશે કે જે નવી ટેક્સ્ટ બુક છે, તમારી નવી ટેક્સ્ટ બુક છે ને એ લઈને બેસજો વિદ્યાર્થીઓ આને માટે. અને આપણું જે બીજું આવી ગયું આ જે તમારું 4 ચેપ્ટર રહેશે વિદ્યાર્થીઓ તમે લોકો એમ જોઈ શકો છો. તમારા માટે એમ સીધું કરી દઈએ આપણે. આજે તમે લોકો 4 ચેપ્ટરના બી સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થીઓ. 5th ચેપ્ટરમાંથી વધારે આવે છે વિદ્યાર્થીઓ. તમે લોકો અહીં જોઈ શકો 3 માર્ક્સનો MCQ, 2 માર્ક્સનો 1 અને 3 માર્ક્સનો 1 અને 4 માર્ક્સનો 1. અને આમાં જે બધી એક્સરસાઇઝ થઈ ગઈ, જે તમારો એક્ઝામ્પલ્સ થઈ ગયા અને બધા સ્ટાર કરેલા છે. જે તમે લોકોની
પાંચમો અને છઠ્ઠમો ચેપ્ટર તો કરીને જજો વિદ્યાર્થીઓ. અને આમાં જોઈ લો વિદ્યાર્થીઓ તમે લોકો, આજે તમારું 6 ચેપ્ટર આવી ગયું. જે 6 ચેપ્ટરની અંદર જે તમે લોકો અહીં જોઈ શકો છો, એ દેખાતું હશે કે જે આપણે 4 માર્ક્સનું એક MCQ આવવાનું છે, 2 માર્ક્સમાં કંઈ નહીં આવવાનું, 3 માર્ક્સમાં એક ક્વેશ્ચન આવવાનું છે અને 4 માર્ક્સમાં એક ક્વેશ્ચન આવવાનું છે. તો તમે લોકોને એ બધું જ એક્સરસાઇઝ અને આજે 6.1 6.2 6.3 થઈ ગયું, એના એક્ઝામ્પલ્સના નંબર અથવા જે તમારા એક્સરસાઇઝના નંબર છે એ તમે લોકોને મળી ગયા છે વિદ્યાર્થીઓ. અને હવે જે આપણું 7મું ચેપ્ટર રહ્યું, 7મું ચેપ્ટરમાં બી તમે લોકો અહીં જોઈ શકો છો 8 માર્ક્સના MCQ અને એક આપણે 2 માર્ક્સનું રહેશે અને 3 માર્ક્સમાં કશું જ નહીં અને 4 માર્ક્સમાં એક ક્વેશ્ચન રહેશે વિદ્યાર્થીઓ. અહીંયા જે તમે લોકો જોઈ શકો છો, અહીંયા જે તમારું 8મું ચેપ્ટર આવી ગયું છે, 9મું આવી ગયું છે અને 10મું આવી ગયું છે. તો તમે લોકો અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો. બધી સેમ પેટર્ન છે, જે તમે લોકોની એ જ પેટર્ન ફોલો કરવાની જે આપણે તમે લોકોને પ્રીવિયસમાં સમજાવી હતી. અને હવે જે તમારું 11મું ચેપ્ટર આવી ગયું, એમાં 3 માર્ક્સના MCQ આવવાના છે, મતલબ 3 MCQ થઈ ગયા, 2 માર્ક્સના આવવાના છે અને 3 માર્ક્સનું એક આવવાનું છે અને 4 માર્ક્સનું નહીં એમાં. અને આ જે ચેપ્ટર છે જે તમે લોકોને MCQ અને 2 માર્ક્સવાળામાં અને 3 માર્ક્સવાળામાં મોસ્ટ IMP છે, જે તમે લોકોને આ કરી લેશો વિદ્યાર્થીઓ તો તમારા એમ જ 7-8 માર્ક્સ તો પાકા થઈ ગયા. અને 12મું ચેપ્ટર બી તમે લોકો જોઈ શકો છો, 2 માર્ક્સનું એક MCQ, 2 માર્ક્સના 2 MCQ આવશે અને 2 માર્ક્સવાળું કોઈ બી નહીં, 3 માર્ક્સવાળું એક ક્વેશ્ચન આવશે અને પછી 4 માર્ક્સવાળામાં કશું બી નહીં વિદ્યાર્થીઓ. અને જે તમારું 13 ચેપ્ટર છે એમાં બી તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ, 2 માર્ક્સના 2 MCQ આવશે, 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આવશે અને 3 માર્ક્સનું એક ક્વેશ્ચન આવશે અને 4 માર્ક્સવાળામાં કશું નહીં આવશે. અહીંયા જે તમે લોકોને ઉદાહરણ સ્વાધ્યાય 13.2 13.3 એની અંદર જે ક્વેશ્ચન્સ છે અહીંયા જે તમે લોકોને મળી જશે વિદ્યાર્થીઓ. અહીંયા જે તમે લોકોને બધા જ ક્વેશ્ચન આપણે આપી દીધા છે, જે મોસ્ટ IMP છે, જે તમારી બોર્ડ પરીક્ષા 2024ની અંદર કામ લાગે. ખાલી એટલું જ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ તમારા માટે કે જે તમે લોકોને આ ક્વેશ્ચન એકવાર પ્રેક્ટિસ કરીને જશો, સાચે ને સાચે તમે લોકો પાસિંગ માર્ક્સ તો એમ જ થઈ જશે તમારા, અથવા જે તમે લોકો સારા 60% જેવા તો તમે લોકો સ્કોર કરી લેશો વિદ્યાર્થીઓ. તો આને ખાલી એકવાર રેફર કરીને જાજો, અથવા જે વિદ્યાર્થીઓ હમણાં સુધી બી ભણવાનું ના ચાલુ કર્યું હોય તો તમે લોકો આ ક્વેશ્ચન્સ બી કરીને જશો તો વિદ્યાર્થીઓ તમે લોકો પાકાને પાકા પાસ થઈ જશો. આ ગેરંટી છે આપણા ચેનલ તરફથી. એટલું જ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. અને આપણા હવેથી બધા જ મોસ્ટ IMP, બધા સબ્જેક્ટના મોસ્ટ IMP આવવાના છે. તો એ માટે આપણું પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કમેન્ટ કરજો. અને આ ફોટો વિડીયો જોતો હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર પર્સનલ DM કરી દેજો. તમારા માટે આપણે ત્યાં વિડીયો અને અથવા જે ફોટો છે તમે લોકોને મોકલી દઈશું વિદ્યાર્થીઓ. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.